સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી આ સમગ્ર સમાચાર જ્યાં વેપારીના મજૂરોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। સુરતથી સમાચાર જ્યાં વેકેશન પૂરું થયું નથી કે અસામાજિક તત્વો હવે મેદાનમાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર વીવિંગ ઇન્ડસ્ટ્રીને બાનમાં લેવાનો લુખ્ખા તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। ભાવ વધારા વગર કામ પર જનાર મજૂરોને મારી નાખવાની ધમકી આપવામાં આવી। સુરત ખાતે અસામાજિક તત્વો બેફામ બન્યા, જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમકીભર્યા પોસ્ટર વાયરલ થયા। સુરતથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યા છે, જ્યાં પીપોદરા અને સાયનના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગભરાટનો માહોલ જોવા મળ્યો। ત્યારે ખાતા બંધ રાખીશું પણ દબાણથી ભાવ નહીં વધે તેવું વેપારીએ જણાવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આજે રજૂઆત કરીશું તેવું પણ વેપારી દ્વારા જણાવવામાં આવ્યું। જ્યારે કેટલાક અસામાજિક તત્વો કારખાના બંધ કરવા નીકળ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમકીભર્યા પોસ્ટર વાયરલ થયા છે, ત્યારે સુરત ખાતે ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખ્ખાઓ સક્રિય થતા હોય છે। સુરતના વીવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખ્ખાઓ કરે છે, એ લુખ્ખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે, સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ, આ દર વર્ષે જે લુખ્ખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે, જે લુખ્ખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે, જે લુખ્ખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં, પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે, મારી નાખવાનું આવશે, એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને જે લુખ્ખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર લૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે